હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મિક્સ ભાજીના થેપલા. તો સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું. તેના માટે મેં આ 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. એમાં આપણે ઝીણી સમારેલી મેથી નાખીશું, ઝીણો સમારેલો ફુદીનો નાખીશું, ઝીણી સમારેલી પાલક લઈશું અને ઝીણી સમારેલી કોથમીર લેવાની છે. હવે આપણે તેમાં બધા મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું લેવાનું છે, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલી હળદર લેવાની છે. સ્વાદ મુજબ મીઠું લેવાનું છે અને મોણ માટે તેલ લેવાનું છે, 3 થી 4 ચમચી જેટલું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીશું. હવે આપણે પાણીથી તેનો લોટ બાંધીશું. આવી રીતે થોડું થોડું પાણી નાખતા જવાનું છે ને લોટ બાંધવાનો છે. તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર છે. આને આપણે 2 ચમચી તેલ લઈને કૂણવી લઈશું અને 10 મિનિટ માટે આપણે રહેવા દેવાનું છે. આને આપણે 10 મિનિટ રહેવા દઈશું, પછી તેના થેપલા બનાવીશું. તો હવે આપણો થેપલાનો લોટ કૂણ આવી ગઈ છે, તો આપણે તેના થેપલા બનાવીશું. તો હવે આપણું થેપલું વણાઈને તૈયાર છે. આપણે તેને શેકી લઈશું. હવે આપણે 1 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. પછી આપણે તેને પલટાવી દેવાનું છે અને પાછું તેલ લઈને મૂકવાનું છે. આવી રીતે આપણે બધા થેપલા કરીને તૈયાર કરી નાખવાના છે. તો તૈયાર છે હવે આપણા થેપલા. આપણે તેને સર્વ કરીશું. આ થેપલાને આપણે ખાટા મરચાં સાથે સર્વ કરાય છે. તો તૈયાર છે આપણી વાનગી. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.